મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર, જે ખેડા જિલ્લાના મહુડા તાલુકાની અંદર આવેલું છે। અહીંયા દશામાના વ્રત ચાલુ થતાં જ લોકો ભક્તો દશામા અને શારદામાના દર્શન માટે ઉમટી પડે છે। અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં અહીંયા મીનાવાડા ગામની અંદર જે મોહર નદી છે ત્યાં શારદામાને દશામાએ ડોશીમાનું રૂપ લઈને દર્શન આપ્યા હતા અને એ સાથે જ અહીંયા દશામાનો ત્રિશુલ અને ચુંદડી લઈને વિરાજમાન થયા। મિત્રો દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને ફાઇનલી આજે આપણે મીનાવાડાની અંદર પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો કે આ રીતની મીનાવાડાની અંદર બજાર જોવા મળે છે। હજારો ભક્તો અહીંયા મીનાવાડાની અંદર દશામા અને શારદામાના દર્શન કરવા પહોંચી ગયા છે। ફાઇનલી તમે કટલા બાજુથી આવો તો તમને પાર્કિંગ જોવા મળે છે। તો જુઓ છો અત્યારે જોરદાર બજાર લાગી ગઈ છે, બંને બાજુ જોરદાર દુકાન જોવા મળે છે। તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। દશામાનો વ્રત શરૂ થતાં લાખો ભક્તો દશામાના દર્શન માટે ઉમટી પડે છે, કેમ કે ગુજરાત અને ગુજરાતના બહારના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો જો કંઈક આ રીતે મીનાવાડાની બજાર જોવા મળે છે। હાલમાં ટ્રાફિક જોવા મળે છે। મિત્રો આ છે જય દશામા હોટલ, તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો। તો કંઈક આટલું ટ્રાફિક છે મીનાવાડાની અંદર, તમે જોઈ શકો છો। મિત્રો તમે ભીડ જુઓ, હજારોની સંખ્યામાં ભીડ જોવા મળે છે બંને બાજુ। મિત્રો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। મિત્રો તમે મારી ચેનલ પર ના હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા મિત્રો। મિત્રો સામે મંદિર છે, ત્યાં જવા માટેનું પ્રવેશ દ્વાર છે, ત્યાં તમે વાંચી શકો છો જય શ્રી દશામા પ્રવેશ દ્વાર છે। ત્યાંથી આપણે અંદર દશામાના અને શારદામાના દર્શન માટે જવાનું છે। દશામાના વ્રત શરૂ થતાં જ અહીંયા ભક્તોની ઘોડાપુર ઉમટી પડે છે। દર્શન કરવા માટે સામેની બજાર પણ તમે જોઈ શકો છો। ઉપરથી અંદાજ લાગી શકે છે કે જોરદાર મેળો લાગી ગયો છે। તો ચાલો મિત્રો હવે જે મંદિર છે ત્યાં જઈએ। તો આ જુઓ કંઈક આ રીતની બજાર લાગેલી છે। અહીંયાથી નારિયેલ, પ્રસાદ, અગરબત્તી ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી શકો છો। આ જુઓ અત્યારે ભીડ જુઓ, કંઈક આ રીતનું પબ્લિક આપણે જોવા મળે છે। મિત્રો મીનાવાડાની અંદર તો જુઓ હજારો ભક્તો દશામાના દર્શન કરવા જઈ રહ્યા છે અને ઘણા બધા ભક્તો છે દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે। મિત્રો દશામાના મંદિર તરફ જઈએ છીએ તો તમને રસ્તામાં નહાવા માટે ગરમ પાણીની સુવિધા મળી જવા। મિત્રો સામે તમે જોવો છો બે રસ્તા પડે છે, બે બાજુથી મંદિર તરફ જવાય છે। મિત્રો અહીંયાથી ઘણા બધા ભક્તો દશામાની મૂર્તિ ઘરે લઈ જાય છે।
ફાઇનલી આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે અને અત્યારે ભીડ જો કેટલી બધી ભીડ જોવા મળે છે મિત્રો. તો કંઈક આટલી ભીડ જોવા મળે છે મીનાવાડાની અંદર મિત્રો ફાઇનલી આપણે મંદિરના નીચેના ભાગમાં પહોંચી ગયા છે મિત્રો. તમે સામે લખેલું જોઈ શકો છો તે મંદિર તરફ જવાનો રસ્તો છે. મિત્રો તમે સામે પગથિયા જોઈ શકો છો તે પગથિયાઓથી જઈને આપણે દશામાના મંદિર સુધી જવાનું છે. તો અહીંયા નીચેનો કંઈક આ રીતે કંઈક વ્યૂ જોવા મળે છે દશામાના મંદિરનો. અહીંયા ઉપરના ભાગમાં દશામાનું નવું મંદિર આવેલું છે અને અહીંયા નીચેના ભાગમાં દશામાનું જૂનું મંદિર આવેલું છે. તો તમે ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો. જો જે પગથિયા છે જેની બાજુમાં જોવા મળશે જય દશામા ભોજનાલય, જે તમે સામે જોઈ રહ્યા છો, જ્યાં 40 રૂપિયાની અંદર એક વ્યક્તિને અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. તો તમે જય દશામા ભોજનાલયની મુલાકાત લઈ શકો છો. જોરદાર જમવાનું બનાવે છે અને અત્યારે ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. આ જે જય દશામા ભોજનાલય છે જેની બાજુમાં દશામાનું જૂનું મંદિર આવેલું છે, જે મીનાવાડાની અંદર જૂનું મંદિર આવેલું છે. હું તમને જૂના મંદિરના દર્શન કરાવું અને જે નવું મંદિર છે તે અહીંયા ઉપરના ભાગમાં આવેલું છે. તો મિત્રો આ છે દશામાનું જૂનું મંદિર. તો મિત્રો તમે દર્શન કરી શકો છો. મિત્રો આ છે શારદાબાના પિતાજી. તો મિત્રો અહીંથી આપણે દશામાના નવા મંદિરે જવાનું છે. હજારોની સંખ્યામાં ભીડ જોવા મળે છે મિત્રો. તો જુઓ કંઈક આ રીતની ભીડ જોવા મળે છે. તો કંઈક આ રીતનું દશામાનું મંદિર છે મીનાવાડાની અંદર. તો હું તમને આગળ દશામાના દર્શન કરાવીશ. તો આ જુઓ હજારો ભક્તો અહીંયા શારદામાના દર્શન કરવા બેઠેલા હોય છે. ખૂબ જ ભીડ જોવા મળે છે મિત્રો, કેમ કે દશામાના વર્થ અંદર અહીંયા લાખો ભક્તો દશામાના દર્શને આવતા હોય છે. તો કંઈક આ રીતનું મંદિર મીનાવાડાની અંદર જોવા મળે છે મિત્રો. તમે અહીંથી પ્રસાદ લઈ શકો છો. તો દશામાના મંદિરનો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે. તો કંઈક આ રીતનું મંદિર મીનાવાડાની અંદર જોવા મળે છે. અને દશામાના વર્થની શરૂઆત થતાં અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો મિત્રો આરતી ચાલુ જ છે. તો અહીંયા હજારો ભક્તો બેઠેલા છે. તો મિત્રો આપણે પણ આરતીનો લાભ લઈશું અને તમને પણ આરતીનો વ્યૂ બતાવીશું મિત્રો. મંદિરની ચારે બાજુ ભક્તોની ભીડ જોવા મળે છે. ઘણા બધા ભક્તો જે આવે છે તે દર્શન કરીને શાંતિથી અહીંયા બેસે છે. મિત્રો તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા. એટલે આવી નવી મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવે તો તમને જોવા મળે.